વાલ્મીકી રાજા દર્દનવાને વ્રત છોડવાની વિધિ અંગે જણાવે છે, તે તમારી સમક્ષ કહું છું, તમે સાંભળો. વ્રત કરનારે આખો પુરુષોત્તમ માસ દરમિયાન એકટાણું કરવું, તેને બ્રાહ્મણોને જમાડીને નિયમ છોડવો, જેણે વિના માગ્યે ભાણામાં પીરસે છે તે જમ્યાનો નિયમ લીધો હોય તેને સોનાનું દાન કરીને નિયમ છોડવો, આખો માસ ઉપવાસ કરનારે દક્ષિણા સાથે ગાયોનું દાન કરવું, પછી અગર દૂધ અથવા દહીંનું દાન આપવું, જેણે ફળનો ત્યાગ કર્યો હોય તેને ફળમાં દાન આપવું, અનાજનો ત્યાગ કર્યો હોય તો ઘઉં ચોખા આપવા, જમીન ઉપર સૂઈ રહેવાથી વ્રત કર્યું હોય તો ચાદર ઓશિકા સાથે ગાડલું આપવું, ઝાડના પાન ખાઈને રહેનારે ઘી સાકરવાળા ભોજન કરાવવા જોઈએ, મૌન ધારણ કરીને ઘંટી અને તલનું દાન કરવું, જે વ્રતધારીએ નખ વાળ વધારે હોય તેમણે દર્પણ આપવું જોઈએ, જોડા ન પહેરનારે જોડાનું દાન કરવું, મીઠાનો જેણે ત્યાગ કર્યો હોય તો સાકર દાનમાં આપવી, રોજ ઘીનો દીવો તૈયાર કરનારે તાંબાના વાસણમાં પિત્તળની દીવી મૂકી 40 ભાર સોનું દાન કરવું જોઈએ, એકાંતરે ઉપવાસ કરનારે 8 કળશનું દાન, આ બધા કળશો વસ્ત્ર સહિત સોનાયુક્ત હોવા જોઈએ, અંતે 30 લાડુ, છત્રી, બળદ, પગરખાનું દાન કરવું જોઈએ. આ માસમાં એક જ જાતનું ભોજન લેનારને મોક્ષ મળે છે, એક જ વખત ભોજન લેનાર રાજા બને છે, અડદ ન લેનાર નિષ્પાપી બની વૈકુંઠ લોકમાં જાય છે, શુક્લ પક્ષ તથા કૃષ્ણ પક્ષની દસમ, 11, 12 ઉપવાસ કરનાર દેવલોકમાં જાય છે અને વૈકુંઠ લોકને પામે છે, 12 ઉપવાસ કરનાર દેવલોકમાં જાય છે. આ માસમાં બ્રાહ્મણે પોતાના ઘેર ધાણી પીલવાની નહીં, આ દોષને લીધે ચાંડાળ યોનિમાં જન્મે છે ને કોડ રોગી થાય છે. ઉપરાંત શુદ્ર જાતિના મનુષ્યો દર્ભો ઉખાડવા નહીં, કપિલ ગાયનું ઘી પીવું નહીં, ખાખરાની પત્રાવલીમાં જમવું નહીં, પ્રણવ મંત્રનો ઉચ્ચાર કરવો નહીં, પુરાડોસ ખાવો નહીં, જનોઈ પહેરવી નહીં, વૈદિક ક્રિયા કરવી નહીં આદિ નિષેધ છે. આનાથી વિરુદ્ધ જનાર નરકમાં જાય છે. આ વિનિયમો પ્રમાણે વ્રત કરનાર પરમ પદ્મે પામે છે. તાવડી અને તપેલીની કથા બહુ સરસ આમાં આપી છે, જે દરેક ધ્યાનથી સાંભળજો. એક નગરીમાં બ્રાહ્મણી પોતાના 2 નાના દીકરાઓ સાથે રહેતા તથા 4 દીકરીઓ હતી, જે મોટી હોવાથી ચારે પરણાઈને સાસરે વાળી દીધી. બ્રાહ્મણી બંને ધર્મિષ્ઠ અને સંતોષી, વર્ષો થયા પણ મોટા ભાગનો સમય પ્રભુ ભજનમાં ગાળતા. દીકરીઓ હતી ત્યાં સુધી તેમને પ્રભુ ભજન, વ્રત, ઉપવાસ, કથા, વાર્તા જે કંઈ પણ આવતા તો એમાં બાદ આવતો નહીં. પણ ચોથી દીકરી ગયા વર્ષે પરણાવ્યા પછી ઘરનું બધું જ કામ બ્રાહ્મણીએ કરવું પડતું. 60 વર્ષની ઉંમર થઈ ગઈ હતી, ઝડપભરે કામ કરી શકે નહીં. 4 જણાની રસોઈ કરવાની, બીજા પણ ઘરના કામ કરવાના હોય તો થાકે, અને પછી આનાથી પ્રભુ ભક્તિમાં કથા વાર્તા સાંભળવાનો સમય મળે નહીં ને મનમાં દુઃખી થતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. માસમાં 2 દિવસ બાકી હતા. તેને ચિંતા થઈ કે વર્ષોથી ભગવાન પુરુષોત્તમનું હું વ્રત કરું છું, અત્યાર સુધી તો બધું હેમખેમ પાર પડ્યું, પણ હવે આ વખતે પુરુષોત્તમ માસનું વ્રત થઈ શકશે નહીં. તે પ્રભુ જાણે. તે પોતાની મનોવેદના બ્રાહ્મણને જણાવી. આપણે 4 દીકરીઓ હતી પણ ઘરનું કામકાજ રસોઈ કરી લેતી. 4એને પરણાવી એટલે સૌ પોતપોતાના ઘેર ગઈ. હવે બધું કામ આપણે કરવું પડે છે. દીકરા નાના છે, મોટા હોત તો પરણાવત તો વહુ આવત. પુરુષોત્તમ માસ બેસવાને 2 દિવસ બાકી છે. અત્યાર સુધીમાં આપણે વ્રત કરતા આવ્યા છે. આ વખતે મારાથી વ્રત થશે કે કેમ એમ શંકા છે. કારણ કે વહેલા ઉઠવાનું, નાહવા જવું, કાંઠા ગોરમાનું પૂજન કરવું, કથા વાર્તા સાંભળવી અને પછી ઘરનું કામ કરવું. તારી વાત સાચી છે, બ્રાહ્મણ બોલ્યો. મારા પુરુષોત્તમ ભગવાન દયાળુ છે. હું અને તું બંને ખરા અંતરથી તેમને પ્રાર્થના કરીએ જેથી તે કંઈક રસ્તો કાઢી આપે. તે જ સાંજે બ્રાહ્મણીએ પૂજા સ્થાનમાં બેસી ભગવાનને આજીજીને વિનંતી કરી કે જો ભક્ત શુદ્ધ હૃદયથી પ્રાર્થના કરે તો ભગવાન અવશ્ય સાંભળે છે. ભગવાને બ્રાહ્મણીની પ્રાર્થના સાંભળી. રાતના છેલ્લા પહોરે બ્રાહ્મણીને પ્રભુએ દર્શન દીધા. તમે બંને ખૂબ જ ધર્મિષ્ઠ છો, ભક્તિભાવવાળા છો. તમારી અતૂટ શ્રદ્ધા જોઈને હું પ્રસન્ન થયો છું.
તું રાંધવાની કળાકૂટમાંથી મારું સ્મરણ નથી કરી શકતી, તેથી મારું અંતર દુભાય છે. માટે હું તને દેવતાઈ તાવડી અને તપેલી આપું છું, જે સવારે તને રસોડામાં મળી જશે. આ વસ્તુ ચમત્કારિક છે. તાવડીમાં તું તવે તો ફેરવીશ એટલે ઉના રોટલા મળશે, અને તપેલીમાં કળશી ફેરવીશ એટલે તું માગે તે શાક, મેવા, મીઠાઈ બધું જ મળી રહેશે. આ વાત તારે તારા પતિ સિવાય કોઈને કરવાની નથી. પછી આટલું કહી પ્રભુ અંતર ધ્યાન થયા. બ્રાહ્મણીની આંખ ખુલી ગઈ. તેને બ્રાહ્મણને સપનાની વાત જણાવી, પ્રભુ દર્શનની વાત કીધી. પછીની આખી રાત બંને જણાએ પ્રભુ ભજનમાં ગાળી. સવાર થતાં જ રસોડામાં ગયા ત્યાં રૂપાની તાવડીને સોનાની તપેલી જોઈ. બંનેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. બંને રાજીના રેડ થઈ ગયા. બંને પ્રભુના ગુણગાન ગાવા લાગ્યા. રસોઈનો સમય થતાં બ્રાહ્મણીએ તાવડી તાવે તો ફેરવે એટલે તરત જ ઉના રોટલા ઉતરવા માંડ્યા, અને તપેલીમાં જેવું મેવા મળ્યા, શાકભાજી મળ્યા. હવે બ્રાહ્મણીને સંકલ્પ કર્યો કે આવતીકાલથી હું વ્રતનો નિયમ લઉં છું. પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે જ બ્રાહ્મણી સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા ગયા. ત્યાં ગાડી જઈ કાંઠા ગોરમાનું પૂજન કર્યું. પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળી, યથાશક્તિ દાન દક્ષિણા આપી તેઓ મંદિરે દર્શન કર્યા. બપોર થતાં ઘેર આવી બ્રાહ્મણીએ તાવડીમાં તવે તો ફેરવી એટલે ગરમ ગરમ રોટલા ઉતર્યા. તપેલીમાં કળશી ફેરવી એટલે મિષ્ટાન મળ્યા. બ્રાહ્મણી તેમના 2 દીકરાઓ સાથે મળીને જમ્યા. આ જોઈ બંને છોકરાઓ નવાઈ પામ્યા. તે આજ સુધી આવું ભોજન કોઈ દિવસ જમાડ્યું નહોતું. આજે ક્યાંથી આવું ભોજન આવ્યું? પ્રશ્ન કર્યો. આમ કરતાં 2-4 દિવસ વીતી ગયા. બ્રાહ્મણી ખુશ છે. માથેથી ચૂલો ગયો. સવારથી સાંજ સુધી ભક્તિ કરવા લાગી. છોકરાઓ વિચાર કરે છે કે માં રાધે છે ક્યારે? નથી ચૂલો પ્રગટાવતી, નથી લોટ બાંધતી, વળી રોજ મેવા મીઠાઈ. એક દિવસ છોકરાઓ છુપાઈને આ બધું જોવા લાગ્યા, અને પછી તેમના મિત્રોને ઘેર જઈ એમના માતા પિતાને વાત કરી. 2 દિવસમાં તો આખું ગામ તાવડી તપેલીની વાત જાણી ગયું. આમ વાત રાજા રાણીના કાને પહોંચી. રાણીએ બ્રાહ્મણને ત્યાં તાવડી તપેલી મંગાવવા રાજાને દબાણ કર્યું. રાજાએ પ્રધાનને 100 સોનામોર લઈ બ્રાહ્મણના ત્યાં તાવડી તપેલી લાવવા મોકલ્યો. પ્રધાનો ત્યાં જઈ બ્રાહ્મણને વાત કરી. બ્રાહ્મણે તાવડી તપેલી આપવાની ના કહી. રાજાને આની જાણ થતાં સિપાહીઓ સાથે સેનાપતિને મોકલ્યા અને પછી એને લઈ આવ્યા. સેનાપતિ રસોડામાં ગયો. બળજબરીપૂર્વક તાવડી તપેલી લેવા પ્રયત્ન કર્યો તો તેને પ્રથમ તાવડી લેવા જેવો હાથ લંબાવ્યો, આંગળા તાવડી સાથે ચોંટી ગયા, પગ જમીન સાથે ચોંટી ગયા. આ ખબર સિપાહીઓ દોડતા જઈ રાજાને કરી. રાજાને ખૂબ જ ક્રોધ આવ્યો. ધુઆપુઆ થઈ ગયો. તે આવ્યો, તેણે તપેલી લેવા હાથ લંબાવ્યો કે તેના પણ આંગળા તપેલી સાથે ચોંટી ગયા અને પગ જમીન સાથે ચોંટી ગયા. આ વાત આખા ગામમાં ફેલાઈ. આની જાણ થતાં બ્રાહ્મણે ઘેર આવી. રાણી સમજી ગઈ કે ભગવાન કોપ્યા છે. બ્રાહ્મણીને હાથ જોડી ક્ષમા માગી. તત્કાલ આકાશવાણી થઈ કે રાજા, તું તારો ધર્મ ચૂક્યો છું. પ્રજાપાલન કરવાને બદલે લૂંટવા તૈયાર થયો છું. જો તારે મુક્ત થવું હોય તો બ્રાહ્મણીને 1000 સોનામોર આપ. રાજાએ મનોમન 1000 સોનામોર આપવાનો સંકલ્પ કર્યો. એના હાથ પગ છૂટી ગયા. સેનાપતિના પણ હાથ પગ છૂટી ગયા. રાજાએ તરત જ ખજાનામાંથી 1000 સોનામોરો મંગાવી બ્રાહ્મણીને આપી માફી માગી. રાણી સાથે પોતાના મહેલ આવ્યો. પુરુષોત્તમને ભજે જે પ્રેમથી તેના કષ્ટ દૂર થાય. પ્રાર્ધ આડે ખસે પાંદડું ભાગ્ય ભરપૂર થાય. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.